પારેખ છે। અમારી ઈટીએસ સ્કૂલ જોડે પ્રશ્ન છે। અમારા ડાયરી વધારો જે દર વર્ષે વધારો કરે છે, ફીનો દર વર્ષે વધારો કરે છે, એની માટે આવેદનપત્ર આપ્યું છે। અને જે ટાઈમિંગ પેરેન્ટ્સના અનુમતિ વગર મોર્નિંગ કરી દીધું છે, જે નાના ધોરણના બાળકોને ડાયજેસ્ટ પ્રોબ્લેમ થઈ જાય છે સવારમાં, એ બી આવેદનમાં અમે નોંધ કરેલી છે। આઈ કાર્ડ સિર્ફ 50 રૂપિયાનું બને છે। કોઈ ડાયરી લઈ લો, ધારો કે એક બુક્સ આપે છે એ 60 રૂપિયાનું બુક્સ ચોપડો હોય છે એના, હા સપ્લિમેન્ટરી। આખું વર્ષ છોકરું લગ કરે તો બી એટલી સપ્લી ના વપરાય। એના નામે આ 1500 રૂપિયા અમારી જોડે પેરેન્ટ્સ જોડે લેવામાં આવે છે। એ 1500 રૂપિયા બહુ જ વધારે કહેવાય। 1500 રૂપિયાનું અમને કોઈ એ બી નથી આપતા કે આ 1500 રૂપિયા આટલે સ્લીપ નથી આપતા। રજૂઆત કરવા ગયા કે સર આવું ના થાય, તમે આટલું બધું પૈસાનું વધારો ના કરો, તો અમને એવું તઈથી જવાબ માંડે છે કે સર તઈથી એવું કહે છે, જે આચાર્ય છે એ બધા, કે અમને મેનેજમેન્ટે એવું કહ્યું છે કે તમને ના પોસાતું હોય કે તમને ના પરવડતું હોય તો તમારા બાળકને ઉઠાઈ અને તમે અધર સ્કૂલમાં મૂકી શકો છો અને અમારી સ્કૂલમાંથી એલસી લઈને જઈ શકો છો। દર વર્ષે ફી વધારાનો છે અને કેલેન્ડર લઈને બી દર વર્ષે વધારે છે। बच्चों को फीस के लिए प्लीज प्रेशराइज मत करें। अगर आपको फीस से कुछ भी कोई मतलब है तो आप डायरेक्ट पेरेंट्स से कॉल करें, पेरेंट्स पे बात करें। अगर कुछ बच्चों को कुछ हो जा रहा है तो उसका दायित्व है क्या आप स्कूल वाले लोगे? ये तो नहीं लो पाओगे ना आप लोग। बच्चे हम लोग के जाएंगे, आपके नहीं जाएंगे। એ લોકોએ અત્યારે 3-4 વર્ષથી એવું કરી દીધું છે કે દર મહિને ફી વધારો। જ્યારે પણ અમે વિરોધ કર્યો છે ત્યારે જ્યારે પણ અમે મળવા બી ગયા છે તો પ્રિન્સિપલ સાહેબ ના પાડી દે છે, મેનેજમેન્ટ ના પાડી દે છે કે અત્યારે કોઈ સાહેબ તમને નહીં મળે। આટલા વર્ષોથી જ્યારે આફ્ટરનૂન સ્કૂલ ચાલુ હતી તો અત્યારે સડનલી એ લોકોએ વાલીઓની અનુમતિ લીધા વગર, વાલીઓની સલાહ લીધા વગર, મીટિંગ કર્યા વગર એ લોકોને પોતાનો ડિસિઝન કરી અને 6 વાગ્યાનો 6:30 વાગ્યાનો સવારનો ટાઈમ કરી દીધો છે। કયો છોકરો સવારે 6:30 વાગે નાસ્તો કરીને છોકરો સ્કૂલમાં જાય? જ્યારે એ નાસ્તો જ ના કરે તો એને વોશરૂમ કેવી રીતે જવાનું થાય? એની ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલી લો થઈ જાય છે કે દર મહિને છોકરાઓ બીમાર પડે છે।